જાતિવાદ 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 અડાલજની ઘટના મુદ્દે બે શબ્દો। જ્યારે પણ ગુજરાતના કોઈપણ જગ્યાએ અત્યાચાર થાય છે ત્યારે ક્યાંકને ક્યાંક માનવતા લજવાય છે, માનવતા ચિત્કાર કરી કણસી ઉઠે છે। પરંતુ આજે ભારત દેશના આકાશમાં દલિતો પરના અત્યાચારને લઈને જાતિવાદી ધુમાડોલોહી અને મૌન છવાયેલું છે। એવી જ એક ઘટના અડાલજમાં બની છે। દલિતો દરરોજ આડછેટ, અત્યાચાર, ભેદભાવ, અસમાનતા, શોષણનો ભોગ બને છે। દર સેકન્ડે અત્યાચારો અને ભેદભાવનો ભોગ બનતા દલિતો એક એવી જગ્યામાં વસવાટ કરે છે જ્યાં જાતિવાદી વ્યક્તિઓ દ્વારા જાતિવાદની આડમાં નિર્દયી હુમલાઓ કરવામાં આવે છે, જેના સીધા જ મોટી સંખ્યામાં સ્ત્રી, પુરુષો અને બાળકો ભોગ બને છે, જ્યાં આશા, માનવતા, વૈશ્વિક ન્યાયનો સીધો જ સંહાર થઈ રહ્યો છે, જેના લીધે હજારો દલિતોએ પોતાના જીવ ખોયા છે। હુમલાઓમાં અનેક મહિલાઓ વિધવા થઈ છે, માતાઓએ પોતાના દીકરા ખોયા છે, બાળકો અનાથ થયા છે। હત્યા, બળાત્કાર, સામૂહિક હુમલા, હાથપગ ભાંગી નાખવા, અપહરણ, ગંભીર ઈજાઓ, અપમાન, ધમકી જેવા સતત જાતિવાદી હુમલાઓને લઈને દેશના દલિતોમાં અસલામતીની ભાવના લોકોમાં પેદા થઈ છે। આ આટલા અત્યાર થતા હોવા છતાં આપણા આગેવાનો ચૂપ શા માટે છે? આડછેટ દેશ માટે કલંકરૂપ છે। આડછેટ મુદ્દે રાષ્ટ્રીય ચર્ચા થવી જોઈએ। આડછેટનો અંત ક્યારે? આઝાદીના 79 વર્ષે પણ આડછેટ અકબંધ કેમ? આડછેટને રાષ્ટ્રીય સમસ્યા જાહેર કરો। દેશના પ્રગતિશીલ અને સમાનતામાં માનતા લોકો આ મુદ્દે ચૂપ કેમ? આ મુદ્દાસરની વાત કરવામાં આવે તો અડાલજની અંદર આજે દલિતોના માટે શરમ અનુભવે એવી ઘટના બને છે અને પોલીસ ચોપડે પણ નોંધાઈ છે આ ઘટના। મરેલા ઢોરનો નિકાલ કરવા જતા જાતિવાદી તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યા છે અને જાતિવાદી શબ્દોનું પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું છે। હવે મિત્રો જોવાનું રહેશે કે કેવી રીતે આપણે સૌ સાથે મળીને આ પીડિતને ન્યાય અપાવી શકીએ। એના ઉપર એક નજર નાખવામાં આવે અને એક વિડીયો પણ મોકલું છું, એ પણ જોવામાં આવે। એક વાત ખાસ કે મરેલા ઢોર ઉઠાવવાનું બંધ કર્યું છતાં અમુક લોકોએ આ વ્યવસાય ચાલુ જ રાખ્યો છે। અધોરેખિત નરેન્દ્ર અધોરેખિત પરમાર, સામાજિક અધોરેખિત કાર્યકર। હું નામે પરમાર મહેન્દ્રભાઈ આત્મારામ છું, ગામ અડાલજ, તાલુકો જિલ્લો ગાંધીનગર। આજ એક વાત છે કે મને મારવામાં 1000 દંડા ખાધેલા છે, બરાબર, અને રોકી, પાઇપો અને શરીરનો હુમલો કર્યો છે અને મારી જોડે જબરજસ્તી મને કે તું જીવતું કાપો છે એવી મને કબૂલાત કરવા માટે એક વિડીયો કહેતા હતા અને તમે કબૂલાત કરાવો ત્યાં સુધી આ વ્યક્તિને મારો, કે ગળામાં પટ્ટો બાંધીને ઢસેડ્યો અને પછી ગળા ઉપર શરીર મારી અને ગાયના ઢોળકા ઉપર નાખી દઈએ અને એના જેવા ગાયના ટુકડા કર્યા એવા એના ટુકડા કરી નાખી દઈએ। એટલે મારો સમાજનું કહેવું એવું છે કે આ સેવાનું કામ છે, મરેલા ઢોરનું કામ કરીએ છીએ। એટલે મારા ચમારભાઈ અને મારા હિન્દુ ચમાર અને આ કોઈ છોકરાના મારા જેવું ના થાય એવું સમાજને હું આગ્રહ કરું છું કે સર્વ સમાજ જાગૃત થાવ અને કોઈ આવી ઘટના ના ઘટે એવી તમે મહેનત કરો અને સરકારશ્રીની સામે હું અપેક્ષા કરું છું કે તમે રજૂઆત કરો। એમાં મારો સાહ અને સહકાર છું। હું મહેન્દ્રભાઈ આત્મારામ પરમાર, ગામ અડાલજ।